સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે। મિત્રો આજે તારીખ થઈ છે 21 તારીખ ને 19 તારીખના રોજ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર થયો છે અને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। લગભગ 9000 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જમા થયો છે। અને સાથે વાત કરીએ તો 2000નો હપ્તો ઘણા બધા ખેડૂતોને નથી મળ્યો, તો એ ખેડૂતોને કયા કારણોસર હપ્તો નથી મળ્યો, કયા કાર્યો પૂર્ણ કરવાથી હપ્તો મળશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। સાથે વાત કરીશું તો કયા કાર્યો કરવાથી તમને અહીંયા ડબલ હપ્તો એટલે કે 4000નો હપ્તો મળશે, અને આગળ 20મો હપ્તો ના મળ્યો અને 21મો હપ્તો પણ ના મળ્યો હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયોની હવે શરૂઆત કરીશું। સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો હપ્તો જે છે શા માટે અટકે છે, એટલે કે કયું કારણથી જે છે આપણો હપ્તો આપણા ખાતામાં આવતો નથી। તો મિત્રો હપ્તો અટકવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે કેવાયસી અપડેટ ના હોવું પહેલું જ કરે છે મિત્રો। કેવાયસીનું જે પણ ખેડૂત મિત્રોનું અહીંયા કેવાયસી જે અધૂરું હશે એમને હપ્તો હજુ સુધી મળ્યો નથી। સરકારે હવે ફરજિયાત કેવાયસી કરવાની જે છે જાહેરાત કરી છે। જો તમારી કેવાયસી અપડેટ નથી તો હપ્તો જે છે આપમેળે અટકી શકે છે, એટલે કે તમે તમારું કેવાયસી કરાવી નથી તો ઓટોમેટિક તમારો હપ્તો અહીંયા અટકી શકે છે। વાત કરીએ બીજી માહિતીનું તો ભૂલભુલૈયા બેંક ખાતું આઈએફએસસી કોડ ખોટો દાખલ કર્યો હોય, એટલે આઈએફએસસી કોડ ખોટો દાખલ કર્યો હોય। વાત કરીએ તો બેંક અકાઉન્ટ બંધ હોય, એટલે કે તમારું જે ખાતું છે એ ખાતું જ બંધ હોય, નામ આધાર કાર્ડ સાથે મેચ ના થતું હોય, એટલે કે બેંકમાં પણ અલગ નામ હોય અને જે છે આધાર કાર્ડમાં પણ અલગ નામ હોય, તો આવા નામ મેચ ના થવાના કારણે પણ તમારો હપ્તો અટકી શકે છે। વાત કરીએ તો આ કારણો તો જે છે આ કારણોથી તો હપ્તો અટકે છે। સાથે ભૂમિ રેશન કાર્ડમાં પણ ગડબડ હોઈ શકે છે, એટલે કે ખેતીના જમીન જે છે બીજાના નામે હોય, હોલ્ડિંગ અપડેટ ના હોય અથવા જે છે ફેરફાર હોય તો તમારો હપ્તો અટકી શકે છે। એટલે કે જે તમારી જમીન છે જમીનમાં તમારું નામ અલગ હોય, બેંકમાં તમારું નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય, આ ત્રણમાં જે છે નામ અલગ હોય તો તમારો હપ્તો આવતો નથી। આ ત્રણેયનું નામ એકમાં જે છે સેમ હોય તો જે છે હપ્તો તમારો આવી શકે છે। વાત કરીએ તો અહીંયા પેન્ડિંગ વેરિફિકેશન જે છે ગ્રામ સેવક અથવા તલાટી દ્વારા વેરિફિકેશન પૂરું ના થયું હોય તો પણ તમારા અહીંયા જે છે હપ્તાની પ્રોસેસ અટકી જાય છે અને હપ્તો તમારો આવતો નથી। એટલે કે તમે તલાટી પાસે જે કાર્ય કરાવો છો એ કાર્ય તમારું અટકી ગયું હોય એના કારણે પણ તમારો હપ્તો અટકી શકે છે। વાત કરીએ તો હપ્તો તમારે ચેક કેવી રીતે કરવો જોઈએ। જો તમને 21મો હપ્તો ના મળ્યો હોય તો તે કેવી રીતે ચેક કરવાનું છે, તો પીએમ કિસાન પોર્ટલ તમારે ખુલ્લું કરવાનું છે। ત્યાર પછી pmkisan.gov. સર્ચ કરીને તમારે પીએમ કિસાનની જે વેબસાઇટ છે ચાલુ કરીને ત્યાં તમને એક બેનિફિશિયરી સ્ટેટસનો એક ઓપ્શન દેખાશે, વિકલ્પ દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અથવા તો જે છે મોબાઈલ નંબર અથવા અકાઉન્ટ નંબર નાખીને અહીંયા જે છે 3 વસ્તુ દેખાશે, પેમેન્ટ સક્સેસ, પેમેન્ટ ફેલ્ડ, જે છે આરએફટી સાઇન બાય સ્ટેટ મહેસૂલ વિભાગે મંજૂર કર્યું, આમાં સમસ્યા કઈ છે અને એને કઈ રીતે તમારે ઓળખવાની છે। આ 3માંથી પણ એક વિકલ્પ દેખાતો હોય તો જોઈએ કે કઈ સમસ્યાને કારણે હપ્તો અટકી શકે છે। વાત કરીએ તો પેમેન્ટ ફેલ્ડ દેખાય છે તો શું કરવું। પેમેન્ટ ફેલ્ડ દેખાય એટલે તમારી બેંક અથવા માહિતીમાં ભૂલ હોઈ શકે છે। આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના સીએસસી કેફે પર જાઓ, ત્યાં જઈને બેંક ડિટેલ્સ અપડેટ કરાવો, આધાર પ્લસ બેંક પાસબુક પ્લસ મોબાઈલ નંબર સાથે લઈ જશો, સુધારા થશે, ત્યારબાદ આગળના જે છે પગલાં લેવામાં આવશે ને ત્યાર પછી તમારો હપ્તો જે છે તમારા ખાતામાં જમા કરવામાં આવશે। વાત કરીએ તો કેવાયસી પેન્ડિંગ દેખાય તો શું કરવું। કેવાયસી ન હોય તો ક્યારે હપ્તો મળશે, એટલે કે ઉકેલાનો એ છે કે ઓટીપી દ્વારા તમે તમારું કેવાયસી કરી લો। કેવાયસી જે પણ ખેડૂત મિત્રોનું બાકી હશે એમને જે છે હપ્તો મળશે નહીં। વાત કરીએ તો આરએફટી સાઇન બાય સ્ટેટ દેખાય તો શું કરવું। તો મિત્રો જો તમને સ્ટેટસમાં લખેલું દેખાય આરએફટી સાઇન બાય સ્ટેટ તો જે છે આનો અર્થ એ કે રાજ્ય સરકારે તમારો હપ્તો મંજૂર કરી દીધો છે અને હવે કેન્દ્ર સરકાર તરફથી રિલીઝ થવાનો બાકી છે। અહીં તમને કઈ જ પ્રક્રિયા કરવાની જરૂર નથી, માત્ર 7 થી 15 દિવસ જેટલો સમય લાગશે ને તમારા ખાતામાં ઓટોમેટિક જે છે હપ્તો જમા થઈ જશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।